નમસ્કાર. આજના આ સઘન પુનરાવર્તન સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ પદાર્થોનું અલગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે આજના સત્રમાં આપણે શું શું ભણવાના છીએ. આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે પદાર્થોને અલગ કરવાની જરૂર જ શા માટે પડે છે. ત્યાર પછી ઘન પદાર્થોને અલગ કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એના પર વાત કરીશું અને પછી જોઈશું કે પ્રવાહીમાંથી ઘન પદાર્થોને કઈ રીતે અલગ કરી શકાય. આપણે દ્રાવણની જે સંકલ્પના છે એને પણ ઊંડાણપૂર્વક સમજીશું અને છેલ્લે આખા પ્રકરણનો સારાંશ અને જે મુખ્ય પારિભાષિક શબ્દો છે એની સાથે આ સત્રને પૂરું કરીશું. તો સૌથી પહેલો અને પાયાનો સવાલ કે ભાઈ પદાર્થોને અલગ કરવાની જરૂર જ શું છે? શા માટે આપણે આ બધી મહેનત કરીએ છીએ? ચાલો એનું કારણ સમજીએ. ચાલો આ કોષ્ટકને એકદમ ધ્યાનથી સમજીએ. પહેલી હરોળ જુઓ. અલગીકરણ પ્રક્રિયા છે ચોખામાંથી પથ્થર અલગ કરવા. હવે એનો હેતુ શું છે? હેતુ છે વિકલ્પ બી, બિન ઉપયોગી ઘટકોને દૂર કરવા. અને અલગ કર્યા પછી શું કરીએ? વિકલ્પ આઈ, આપણે અશુદ્ધિને ફેંકી દઈએ છીએ. બરાબર? હવે બીજી હરોળ પ્રક્રિયા છે માખણ મેળવવા માટે દૂધને વલોવવું. અહીં હેતુ છે વિકલ્પ એ, બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા. અને એ ઘટકોનું શું થાય છે? વિકલ્પ આઈ, આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે માખણ અને છાશ બંનેનો. અને છેલ્લી ત્રીજી હરોળ પ્રક્રિયા છે ચાની ભૂકી અલગ કરવી. એનો હેતુ છે વિકલ્પ સી, કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા. અને અંતે આપણે શું કરીએ? વિકલ્પ આઈ, આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ, મતલબ કે ચાની ભૂકીને ફેંકી દઈએ છીએ. સરસ. હવે આપણે આગળ વધીએ છીએ અને ઘન પદાર્થોના મિશ્રણમાંથી એના ઘટકોને અલગ કરવાની જે મુખ્ય પદ્ધતિઓ છે એના પર ધ્યાન આપીએ. તો સૌથી પહેલી અને સૌથી સરળ પદ્ધતિ છે વીણવું. આ પદ્ધતિ એટલે ઘઉં, ચોખા કે કઠોળમાંથી માટીના ટુકડા, કાંકરા અને ફોતરા જેવી જે થોડી મોટી સાઇઝની અશુદ્ધિઓ હોય એને હાથથી જ વીણીને અલગ કરી દેવાની ક્રિયા. આ તો આપણે બધાએ ઘરમાં જોયું જ હશે. હવે આ પદ્ધતિ કામ ક્યારે લાગે? જ્યારે અશુદ્ધિઓનો જથ્થો બહુ વધારે ના હોય અને એ નરી આંખે સરળતાથી દેખાઈ જાય એવી હોય. બસ આ જ કારણ છે કે વીણવાની પદ્ધતિ ખૂબ જ વ્યવહારુ અને અનુકૂળ ગણાય છે. બીજી પદ્ધતિ છે છડવું. આ એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ પાક તૈયાર થયા પછી અનાજના દાણાને તેના ડૂંડામાંથી અલગ કરવા માટે થાય છે. ખેતરોમાં લણણી પછી આ ખૂબ જ મહત્વનો તબક્કો છે. આમાં થાય છે શું? તો અનાજના દાણાને છૂટા પાડવા માટે ડૂંડાને કોઈ સખત જગ્યા પર જોરથી જોડવામાં આવે છે અથવા તો પછાડવામાં આવે છે. અલબત્ત જ્યારે મોટા પાયે કામ કરવાનું હોય ત્યારે બળદનો ઉપયોગ થાય છે અથવા તો હવે આધુનિક થ્રેસિંગ મશીનો પણ વપરાય છે. આપણી ત્રીજી પદ્ધતિ છે ઉપણવું. આ પદ્ધતિ પાછળનો મુખ્ય સિદ્ધાંત છે વજનનો તફાવત. આમાં મિશ્રણમાં રહેલા ભારે અને હલકા ઘટકોને અલગ કરવા માટે કુદરતી પવન અથવા પંખાથી ફૂંકાતી હવાનો ઉપયોગ કરવામાં આવે છે. આની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ છે. જ્યારે મિશ્રણને કોઈ ઊંચી જગ્યાએથી નીચે પાડવામાં આવે ત્યારે પવન શું કરે? એ હલકા ફોતરાને પોતાની સાથે ઉડાવીને દૂર લઈ જાય છે. જ્યારે અનાજના ભારે દાણા ગુરુત્વાકર્ષણને કારણે સીધા નીચે જમીન પર ઢગલો થઈને પડે છે. ચોથી પદ્ધતિ છે ચાળવું. આ પદ્ધતિ કદના તફાવતના સિદ્ધાંત પર કામ કરે છે. એમાં એક ચાળણીનો ઉપયોગ થાય છે. ચાળણી શું કરે? એ પોતાના છિદ્રોમાંથી નાના કણોને પસાર થવા દે છે, જ્યારે જે મોટા કણો કે અશુદ્ધિઓ હોય એને ઉપર જ રોકી રાખે છે. અને આ ચાળવાની ક્રિયા ખાલી રસોડામાં લોટ ચાળવા પૂરતી સીમિત નથી. મોટા પાયે જેમ કે બાંધકામની સાઇટ પર રેતીમાંથી કાંકરા અને પથ્થર જેવી મોટી અશુદ્ધિઓને દૂર કરવા માટે આવી મોટી ચાળણીઓનો ઉપયોગ થતો હોય છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને એવા મિશ્રણોની વાત કરીએ જેમાં કોઈ અદ્રાવ્ય ઘન પદાર્થ પ્રવાહીની અંદર ભળેલો હોય. એને કેવી રીતે અલગ કરીશું? અહીં આપણે બે એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ શીખવાની છે: નિક્ષેપણ અને નિતારણ. જ્યારે મિશ્રણમાં રહેલો ભારે ઘટક જેમ કે રેતી કે માટી પાણીમાં નીચે તળિયે બેસી જાય એ પ્રક્રિયાને નિક્ષેપણ કહે છે. અને પછી ઉપર જે ચોખ્ખું પાણી રહી ગયું હોય એને હલાવ્યા વગર ધીમે ધીમે બીજા વાસણમાં કાઢી લેવાની જે ક્રિયા છે એને નિતારણ કહે છે. આ પદ્ધતિ ખાસ કરીને ઢોળું પાણી કે કાદાવાળું પાણી સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલું જ નહીં, આ પદ્ધતિથી તેલ અને પાણી જેવા બે અમિશ્રિત પ્રવાહી
એટલે કે એકબીજામાં ન ભળતા હોય તેવા પ્રવાહીને પણ અલગ કરી શકાય, કારણ કે એ બંને અલગ અલગ સ્તર બનાવે છે જેને નિતારણથી સરળતાથી જુદા પાડી શકાય. આપણી આગલી પદ્ધતિ છે ગાળણ. આ પ્રક્રિયામાં પ્રવાહીમાંથી ખૂબ જ નાના અને અદ્રાવ્ય ઘનકણોને અલગ કરવા માટે ફિલ્ટર એટલે કે ગાળણપત્ર જેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ગાળણ માટે ખાસ કરીને પ્રયોગશાળામાં ફિલ્ટર પેપર વપરાય છે. અહીં બતાવ્યા પ્રમાણે એને શંકુ આકારમાં વાળીને એક ગળણીમાં ગોઠવવામાં આવે છે. પછી જ્યારે મિશ્રણને એમાંથી પસાર કરવામાં આવે ત્યારે જે ઘન કચરો છે એ ફિલ્ટર પેપર પર જ રહી જાય છે અને શુદ્ધ પ્રવાહી નીચે બીકરમાં ભેગું થાય છે. ચા ગાળવાની પ્રક્રિયા આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. સારું, અત્યાર સુધી આપણે અદ્રાવ્ય પદાર્થોની વાત કરી, પણ જો કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં પૂરેપૂરો ઓગળી ગયો હોય તો એને અલગ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય, ચાલો જોઈએ. અહીં આપણી પાસે પદ્ધતિ છે બાષ્પીભવન. બાષ્પીભવન એટલે શું? પાણીનું ગરમીને કારણે વરાળમાં રૂપાંતર થવું. આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે પ્રવાહીમાં ઓગળી ગયેલા ઘન પદાર્થને પાછો મેળવી શકીએ છીએ. કેવી રીતે? કારણ કે પ્રવાહી તો વરાળ બનીને ઉડી જશે અને પેલો ઘન પદાર્થ પાછળ રહી જશે. આનો સૌથી ઉત્તમ ઉદાહરણ છે દરિયાના પાણીમાંથી મીઠું પકવવું. એમાં શું કરવામાં આવે? દરિયાના પાણીને છીછરા ક્યારામાં ભરવામાં આવે છે. સૂર્યની ગરમીથી પાણીનું ધીમે ધીમે બાષ્પીભવન થાય છે અને પાછળ ફક્ત ઘન સ્વરૂપમાં મીઠું જ બચે છે. હવે બાષ્પીભવનથી બરાબર વિપરીત પ્રક્રિયા એટલે ઘનીભવન. આ પ્રક્રિયામાં પાણીની વરાળ ફરીથી ઠંડી પડીને તેના પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણીમાં પાછી ફરે છે. અહીં આ ચિત્રમાં જુઓ, જ્યારે મીઠાના પાણીને ગરમ કરવાથી બનેલી વરાળ કોઈ ઠંડી સપાટી જેમ કે બરફવાળી પ્લેટના સંપર્કમાં આવે ત્યારે એ તરત જ ઠરી જાય છે અને પાણીના શુદ્ધ ટીપામાં ફેરવાઈ જાય છે. આ શુદ્ધ પાણીને આપણે બીજા વાસણમાં ભેગું કરી શકીએ. આમ બાષ્પીભવન અને ઘનીભવનનો સાથે ઉપયોગ કરીને આપણે દ્રાવ્ય એટલે કે મીઠું અને દ્રાવક એટલે કે પાણી બંનેને અલગ અલગ મેળવી શકીએ છીએ. ચાલો હવે દ્રાવણની સંકલ્પનાને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ અને એની મર્યાદાઓ વિશે વાત કરીએ. અહીં એક ખૂબ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. શું પાણીમાં આપણે ગમે તેટલો પદાર્થ ઓગાળી શકીએ? શું એની કોઈ લિમિટ છે? આ સવાલ આપણને સંતૃપ્તતા નામના એક નવા ખ્યાલ તરફ લઈ જાય છે. તો એ સવાલનો જવાબ છે ના. પાણીની પણ પદાર્થ ઓગાળવાની એક મર્યાદા હોય છે અને એના પરથી જ આપણને સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા મળે છે. સંતૃપ્ત દ્રાવણ એટલે એક એવું દ્રાવણ કે જેમાં કોઈ ચોક્કસ તાપમાને હવે એ પદાર્થનો વધુ જથ્થો ઓગાળી શકાય નહીં. અને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે એક ગ્લાસ પાણીમાં મીઠું ઓગાળીએ છીએ. 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી એ ઓગળતું જશે. પણ એક સમય એવો આવશે જ્યારે તમે ગમે તેટલું હલાવશો, વધુ મીઠું ઓગળશે નહીં અને એ તળિયે જમા થવા લાગશે. બસ આ જ ક્ષણે આપણું દ્રાવણ સંતૃપ્ત બની ગયું કહેવાય. જો કે એક વાત યાદ રાખવા જેવી છે, જો આપણે આ દ્રાવણને ગરમ કરીએ તો આપણે તેમાં થોડો વધુ પદાર્થ ઓગાળી શકીએ છીએ. આ કોષ્ટક આપણને જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા એટલે કે ઓગળવાની ક્ષમતા બતાવે છે. ચાલો પહેલી હરોળ જોઈએ. પદાર્થ છે મીઠું. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100 ગ્રામ પાણીમાં વધુમાં વધુ 36 ગ્રામ મીઠું ઓગળી શકે છે. હવે બીજી હરોળ જુઓ. પદાર્થ છે ખાંડ. એટલા જ તાપમાને 100 ગ્રામ પાણીમાં 204 ગ્રામ ખાંડ ઓગળી શકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દરેક પદાર્થની પાણીમાં ઓગળવાની ક્ષમતા અલગ અલગ હોય છે. સરસ. હવે આપણે આખા પ્રકરણના જે મુખ્ય મુદ્દાઓ છે એનું એક ઝડપી પુનરાવર્તન કરીશું અને જે અગત્યના પારિભાષિક શબ્દો છે એના પર પણ એક નજર નાખીશું. ચલો મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ. વીણવું, ઉંપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. આ બધી પદાર્થોને અલગ કરવાની પદ્ધતિઓ છે. ફોતરા અને પથ્થરોને અનાજમાંથી વીણીને અલગ કરી શકાય છે. ભારે દાણામાંથી હલકા ફોતરાને ઉંપળવાથી અલગ કરાય છે. કણોના કદમાં જો તફાવત હોય તો ચાળવાની કે ગાળણની પ્રક્રિયા વપરાય છે. અને છેલ્લે સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે જેમાં હવે વધુ પદાર્થ ઓગાળી શકાતો નથી. અને અંતે આ પ્રકરણના સૌથી અગત્યના પારિભાષિક શબ્દો અને તેમના અંગ્રેજી પર્યાય પર એક નજર કરી લઈએ. વલોવવું એટલે કે ચર્નિંગ, ઘનીભવન એટલે કે કન્ડેન્સેશન, નિતારણ એટલે ડિકેન્ટેશન, બાષ્પીભવન એટલે ઇવેપોરેશન, ગાળણ એટલે ફિલ્ટ્રેશન, હાથ વડે વીણવું એટલે હેન્ડપિકિંગ,
સંતૃપ્ત દ્રાવણ એટલે સેચ્યુરેટેડ સોલ્યુશન, નિક્ષેપન એટલે સેડિમેન્ટેશન, ચાળવું એટલે સીવિંગ, દ્રાવણ એટલે સોલ્યુશન, છળવું એટલે થ્રેશિંગ અને ઉપળવું એટલે વિનોઇંગ. પરીક્ષા માટે આ બધા જ શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે બરાબર યાદ રાખજો.